આ તો હું એકલી બોલતું એવું લાગે છે. આ તો 11 છે જ નહીં. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા श्री द्वारिका अपने माथे विराजता सेव्य स्वरूप के जय. मारा वाला वैष्णव પાટણમાં આવીને મને ખબર પડી કે વૈષ્ણવમાં આતુરતા કેટલી હોય. આજે સવારના આ બધા જે દોડાદોડ કરે છે કે કોઈને આટલી તકલીફ ના પડે. સત્સંગ હું કરું છું, હું તો શું કરું, પણ આચરણમાં આ બધા ઉતાર્યું છે. અને બધાના મુખારવિંદ પર જે હાવભાવ જોઉં છું, કોઈને આનંદ છે, કોઈને ઉત્સુકતા છે, કોઈના મનમાં અહોભાવ છે કે આપણે અમદાવાદ તો ના મળવા જઈ શકત. વલ્લભે કેવી કૃપા કરી કે અહીંયા મળી ગયા. પાટણ ગામને હું તો એવું કહીશ કે મારી આ છોટી ગોકુળ છે. લાલ ને લીલી ને પીળી ને આ વાદળી ને રાતી પિયરી ચોરી પહેરે નંદોત્સવ નો હેરી એ ભલે આજે નંદોત્સવ નથી, પણ મારે ખાનગી વાત કરવી છે. આપણા ઘરે રોજ નંદોત્સવ છે. ગોકુળમાં 1 વર્ષ નંદોત્સવ ચાલ્યો હતો એટલે છઠ્ઠી ભૂલી ગયા હતા. તો આજે અમે નક્કી કર્યું હતું કે આપણે 6:30 નીકળી જ જવું. હવે અહીંયા આવ્યા પછી મને ખબર નથી ક્યારે નીકળશું એમ. ઠાકોરજી ઘરમાં પધારે ને આપણે એને વશ થઈ જઈએ. તમારા બધાના પ્રેમે અમને વશ નથી કર્યા, મારા વાલા પરવશ કરી દીધા છે. તો ભલે ગોકુળ ઘણું દૂર છે. કેસે આવું રે કનાઈ મેરી ગોકુળ નગરી બડી દૂર નગરી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તને ગોકુળ દૂર લાગે છે ને, તો 2 કલાકમાં પહોંચી જવું છે. મેં કીધું હા. તો હું પાટણ આવી ગઈ. આ વાત ન કરાય, આખી દુનિયા સાંભળશે, પણ કહી દો. કાલે આખો દિવસ મારી તબિયત એટલી ખરાબ હતી, દવા ઇન્જેક્શન લઈ આવીને ડોક્ટરે કીધું તું બતાવીને જાજો. મને ચિંતા થતી હતી કે નહીં જવાય તો. વલ્લભ કે તું તારા વશમાં નથી, તું મારા વશમાં છે. ભલે આજે અવાજમાં થોડી તકલીફ છે, પણ પ્રેમમાં તકલીફ નથી. હું મારવાલા એવું આ પાટણ. અને આ ટ્રસ્ટીઓ તો મને ટ્રસ્ટી જેવા જ નથી લાગતા. જાણે વર્ષોથી ઓળખતી હોઉં ને. એટલે પાટણમાં આવ્યા પછી મને એમ થયું કે તમારા બધા સાથે મારા નિકુંજના સંબંધો છે. અને પાટણમાં પાઠશાળા ચાલે, બહેનોનો સત્સંગ ચાલે, બાળકો પધારે, બેટીજી સત્સંગ કરવા આવે. મને લાગે વૈષ્ણવ હું પહેલી વાર આવીશ, કારણ કે સત્સંગ મને આવડતો નથી ને વલ્લભને ખબર છે. એટલે સત્સંગ તો ના કરું, પણ તમારા બધા સાથે ઠાકોરજીની વાતો કરવા આવી છું. અહીંયા જે પાઠશાળા ચાલે છે એના ભૂલકાઓ
આ બધી કળીઓ પુષ્ટિ માર્ગની જો એને પૂરું પોષણ મળે, કળી થાય ને ઝાડમાં પછી સાચવવું પડે, તોડી ન જાય, એને બહુ તડકો ન પડવો જોઈએ, એને ટાઈમે જોર દેવું જોઈએ, આજુબાજુથી ને ઘાસ કાપવું જોઈએ. તો આ બાળકોને જોઈને અત્યારે એમ થાય છે કે આઈના પાઠશાળાના બધા એને યોગ્ય પોષણ આપે છે, દૂષણમાં નથી જવા દેતા, પુષ્ટિ માર્ગ શું છે એ સમજાવે છે. એટલે આ પુષ્ટિ માર્ગની કળીઓ એકવાર વલ્લભના ફૂલ થવાની જ છે, અને એ ફૂલ એવા ઉતરશે કે ઠાકોરજી માળા રૂપે અંગીકાર કરશે. તો એવા પાઠશાળાને ભૂલકાઓને હું વિનંતી કરીશ કે શરૂઆત તો અમારે તમારાથી જ થાય હો. ઘરમાં સારું કાર્ય હોય ને, મર્યાદામાં લોકો સારું કાર્ય કે કઈ પૂછવું હોય ને ચિઠ્ઠી નાખે, પછી મોટર ન લેવા દો, નાનાને કે ઉપાડ, કારણ નિર્દોષ છે. તો આ નિર્દોષથી શરૂ કરીએ, પછી આ દોષથી ચાલુ થશે. બોલો વલ્લભા અમાયકા લોકો ના હજી એક આ બધાનું લઈ લેજો રેકોર્ડ યુટ્યુબ આવી જાય. હવે તમારા લોકોને કઈ કહ્યું જે ધાર્મિક નગરી કહેવાય છે એની અંદર પધારે છે પરમ ભગવદીય ઈશાબેન અને એમની સાથે અમદાવાદથી વૈષ્ણવો પધાર્યા છે અને ઉપસ્થિત પાટણના વૈષ્ણવો. આજે ખૂબ આનંદનો દિવસ છે કે આપણે ન ધારેલા કે ક્યારે ઈશાબેન અહીંયા આગળ આપણને પાટણના આપણે પધારશે, પણ દ્વારકાધીશની કૃપાથી આજે અહીંયા પધાર્યા છે અને આપણને સત્સંગનો લાભ આપવાના છે. આજે દ્વારકાધીશજી પણ ખૂબ પ્રસન્ન અંજાડે છે. ખબર છે તમને કેમ અંજાડે છે? કારણ કે આ તો વલ્લભના લાડીલા વૈષ્ણવ પધાર્યા છે, માટે ખૂબ પ્રસન્નતા અંજાડે છે. તમે દર્શન કર્યા છે બધાએ, હજી પણ સેલિબ્રેશન થશે આપણને. પાટણ એક એવી નદી છે કે જેની અંદર ઘણા ભગવદીઓ ઘણા મહાનુભાવોને એની અંદર જન્મ આપ્યો છે અને એવા ઘણા મહાનુભાવો થઈ ગયા કે જેને આપણે વર્ણન કરીએ તે પણ મુશ્કેલ છે. દાખલા તરીકે રમણભાઈ, જેને રમણથી એવા ભગવદીઓ થઈ ગયા કે તેમને આખી જિંદગી
ખાલી પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસારનું જ કાર્ય કર્યું છે. આજે કોઈ એવું ઘર નહીં હોય વૈષ્ણવનું કે કઈ દેશ અથવા પ્રદેશની અંદર એવું કોઈ ઘર નહીં હોય કે જ્યાં આગળ ભ્રમણ વિના પુસ્તકોને બિરાજતા હોય. જે આપણું પાટણનું ગૌરવ છે. પછી વૈષ્ણવ થઈ ગયા વૈષ્ણવ તમે પણ એવા ભગવતી થઈ ગયા કે એમને હોય અંદર સોના એમ અહીંયા ગાયને આપવાનું હોય તમને લોકોને આપી દેવાનું ગાયના પૈસા આપો હોય તો તમને લોકોને આપી દેવાનું. એ પણ અમારા પાટણના તે પણ પાટણમાં રહીને એમને પણ ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો છે. વૈષ્ણવ પરિવાર તરીકે ઘણા વર્ષો સુધી એમને સેવા આપી છે. એવી રીતના વસંતબેન એમને ગયા પછી એ વસંતબેન પણ ખૂબ કાર્યક્રમ સંભાળ્યો અને એમને પણ ઘણી બધી સેવા આપી છે. અત્યારે પિયુષભાઈ જે અત્યારે હાલ પણ આપણને પુષ્ટિ માર્ગનું આપણને પોષણ આપી રહ્યા છે અને ઘણું બધું આ ખુરશી પડે એવી નથી ને મારા મિસ્ટરને. એ બધા આપણને પાટણના જ છે એટલે આપણને બધાને ગૌરવ થાય કે પાટણની અંદર એટલા બધા વૈષ્ણવો કે જેને બધા ઓળખતા હોય જાણતા હોય અને પુષ્ટિ માર્ગ માટે એટલું યોગદાન આપ્યું છે. હવે ઈલાબેન છે એ ઈલાબેન અત્યારે પધાર્યા છે એ આપણને સત્સંગ કરાવવાના છે. તમે જાણતા હશો કે યુટ્યુબ દ્વારા આપણે ઘણા ઘર બેસીને આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. આપણે આજે ઘરના આંગણે પધાર્યા છે આપણે રૂબરૂમાં એમને સાંભળવા માટેનો આપણે બધા ઉત્સાહિત છીએ અને એ લાભ આપણને આપવાના છે. અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલે છે એ હું તમને જરા જણાવી દઉં કે અહીંયા પાટણની અંદર પાટડા વલ્લભની 22 બાવાની આજ્ઞાથી અહીંયા આગળ પાટડા ચાલે છે કે જેની અંદર શનિવારના દિવસે મોટી બહેનો આવે છે અને 1 કલાક બેસીને અમે સત્સંગ કરીએ છીએ. જે પાયાનું પ્રચાર કરી રહ્યા છે. પાયો એટલે કે સેવા કેવી રીતે કરવી, સેવા કેવી રીતે પધરાવી, શૃંગાર કેવી રીતે કરવા, સાજનું કેવી રીતે સાજ કેવી રીતે તૈયાર કરવા અથવા કોઈ પણ ઠાકોરને લગતા આપણને કોઈ પણ ઉપયોગી થતી સામગ્રી હોય એ બધી પણ પ્રવૃત્તિઓ અહીંયા અમે પાટણાની અંદર કરીએ છીએ. એ સિવાય રવિવાર દિવસે નાના ભૂલકા હતા મંગલાચરણ બોલતા હોય એવા ઘણા બધા બાળકો જે આવે છે અને આવીને જે પાયાનું પડતર છે કારણ કે સ્કૂલમાં જશે તો એમને શિક્ષણ મળશે પણ જે સંસ્કારનું શિક્ષણ છે એ તો પણ આપે છે એ તો ધાર્મિક જ જાણે પાછા ચાલશે એ જ આપી શકે છે. એટલે અહીંયા ઘણી નાના બાળકો પણ રવિવારે આવે છે અને એ પણ અહીંયા ઘણી પાટણમાં આવીને ઘણી પ્રવૃત્તિઓ શીખે છે. એ સિવાય અમે રોજ માટે રાત્રિ સત્સંગનો કાર્યક્રમ પણ રાખેલો છે. રોજના 9:30 થી 10:30 એ રોજને માટે હોય છે. એની અંદર પણ વાંચન પણ કરીએ છીએ અને એ સિવાય કીર્તનની સેવા એ સિવાય ઘણું બધું એમાં પણ અમે આવી રહીએ છીએ. તેથી રોજે રોજનું પોષણ બધાને મળતું રહે. એ રીતથી રોજને માટે સત્સંગનો કાર્યક્રમ પણ અમે રાખ્યો છે. અહીંયા આગળ પાટણના જે વહીવટી કૌશિકભાઈ છે એ મેઇન ટ્રસ્ટી છે અને કૌશિકભાઈનું સંચાલનથી એમની આખું જે ટીમ છે એમની એ પણ સુંદર કાર્ય કરે છે. આખા મંદિર જ્યાં બેઠા છે જગમાં એ આ બધું નવીનીકરણ છે એ પણ મંદિરો દ્વારકાધીશની કૃપાથી કૌશિકભાઈ હાથમાં લઈને આ કાર્યને ઘણી બધી સંપન્ન કર્યું છે અને આપણને અહીંયા આગળ તમે જુઓ તો દ્વારકાધીશજી તો બિરાજે છે એમની સાથે યમુનાજી બિરાજે છે, ગિરિરાજજી બિરાજે છે અને વલ્લભ બિરાજે છે. એટલે અહીંયા આગળ ગોકુળ નાનકડું કહી દો તો પણ ઓછું નથી. એ રીતનું અહીંયા પાટણની પણ પ્રવૃત્તિ અહીંયા આગળ મંદિરની પણ ખૂબ સુંદર ચાલે છે. ઉત્સવો પણ અનેક થાય છે. ઘણા ભગવદીઓ અહીંયા પધારે છે. એનું સન્માન પણ સારી રીતે થાય છે. એ રીતના અહીંયા આગળ અમને પણ આનંદ છે કે અમે પાટણમાં રહીને કંઈક વૈષ્ણવની સેવા કરી શકીએ છીએ. આપણે વિલાબેનને સાંભળવાના છે આજે એટલે હું ઘણો સમય નહીં લઉં પણ એટલું કહીશ આટલું કહી મારી વાણીને વિરામ આપીશ અને વિલાબેનને હું વિનંતી કરીશ કે અમને પણ આપની વાણી દ્વારા અમને અલવિત કરો. શિવલ્લભા જીવી આવું બધું નહીં કરવાનું. હું હજી તમને ખબર નથી ભાઈ. આપણે ભાગ્યશાળી છીએ કે આવા નગરીયા પણ અહીંયા પાટણને આપણે વધારે છે અને આપણને સેવાનો સત્સંગનો લાભ આપવાના છે. અહીં બદલાજો.
અહીંયા જે તમે પ્રેમ આપો છો ને, હજી એ તબક્કે હું પહોંચી નથી. મરવાલા, હજી મારી લાયકાત નથી. તમને બધાને એટલે વાલી લાગુ છું. નાનું છોકરું બોલતા શીખે ને તો તોતડું બોલતું હોય, અડધું તો ઘરના સમજાતું ન હોય, તો એ બા, દાદા, કાકા, કાકી, ફોય, ફુવા કેટલું મીઠું બોલે છે નહીં? મારી દશા એવી છે. ગમે એવી વાત કરું છું ને તો તમે બધા મારા દુનિયાના ઘણા બધા દેશમાં ને વૈષ્ણવો સાંભળે છે. તો મારામાં બધું શાસ્ત્રીજો જેવું જ્ઞાન નથી. હું તો વલ્લભકુળના વચનામૃતો ક્યાંય ગ્રંથમાં લખ્યું હોય એ બધું તમારી સાથે વાત કરતી હોવ એમ તમને કહું છું. ઉપનિષદ હોય કે વેદ હોય કે પુરાણ હોય કે સ્કંદ પુરાણ હોય કે પદ્મ પુરાણ હોય, પૂર્વ મીમાંસા હોય કે ઉત્તર મીમાંસા હોય, મરવાલા મને કાંઈ નથી આવડતું. મને ફક્ત વલ્લભની વાતો કરતા આવડે છે. પણ તમે જે મને માન આપ્યું છે, મને ખબર છે હું લાયક નથી, પણ એનો જવાબ મારે અમારા અમદાવાદના હોલના પ્રમુખ પેલા મંજુલાબેન, આ સેક્રેટરી અને હું કાંઈ નહીં, છતાંય એ લોકો મારી ઉપર એવો પ્રેમ રાખે છે. આમ જીરોની કિંમત કાંઈ નહીં હો મરવાલા, પણ જીરો આગળ એકડો લાગે ને એટલે કિંમત વધતી જાય. એટલે હું આ એકડા ભેગી આવી છું ને એટલે આ જીરોની કિંમત છે. આ બધું તમે કીધું એનો જવાબ અમારા મિલનભાઈ એટલું સરસ ગાય છે, પ્યોર પુષ્ટિ માર્ગીય નાભીમાંથી ગાય છે. તો હું એમને વિનંતી કરું છું કે આ જે મને પ્રેમ આપ્યો ટ્રસ્ટીઓએ, બહેનોએ, વૈષ્ણવોથી, એ હું શબ્દ નહીં બોલી શકું, તો આ ધોળ દ્વારા તમને જવાબ આપું. બોલો વલ્લભા. હલો, હા લઈ લઈ. ઈલાબેને વખાણ કર્યા, પણ જેમ એ કહે છે કે હું કંઈ નથી, કે મને પણ ગાતા બહુ આવડતું નથી, આ ક્યાંક જઈએ આવી રીતે ગઈ લઈએ, એમાં નાભીમાંથી નીકળે કે મોઢામાંથી નીકળે પણ ગવાય છે ખરું. ઠાકોરજીની કૃપાથી આ બધું શક્ય છે. મેરા आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही
मेरी नाव चल रही है। हैरान है ज़माना, मंजिल भी मिल रही है। हैरान है जमा मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। नहीं कुछ भी करता न हो रहा। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा तुम साथ हो जो मेरे, किस चीज की कमी है। तुम साथ हो जो मेरे। आवाज आऊंगी। किस चीज की अब परवाह भी नहीं है। इस चीज की परवाह भी नहीं है। तेरी दया से सब ही, तेरी दया से सब ही माल हो रहा है। तेरी दया से सब ही माला माल हो रहा। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा। मैं तो नहीं हूँ काबिल, तेरा प्यार कैसे पाऊँ। मैं तो नहीं हूँ काबिल, तेरा प्यार कैसे पाऊँ। इस टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ। इस टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ। तेरी दया से माधव, तेरी दया से माधव ये तमाम हो रहा है। तेरी दया से माधव ये समाल हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा। श्री द्वारिकाधीश की। थैंक यू मिलन भाई। मैं तो नहीं काबिल, फिर भी सब मैं माला माल हो रहा हूं। टूटी फूटी वाणी से तेरा गुण गा रहा हूं। મારી દશા એ જ છે। હવે મૂળ ઉપર આવીએ કે આપણને બધાને બધું આનંદમય છે। ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આપણા તન મન ધનથી આપણા ઠાકોરજીને લાડ લડાવતા હોઈએ। આપણા ઠાકોરજીનો પાટોત્સવ આવે। દુનિયામાં આટલા વૈષ્ણવ છે મારા વાલા, પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઘરે જ પાટોત્સવ આવે, બાકી બધાના ઘરે આવે। તો આમાં કેટલાના ઘરે બિરાજે? હાથ ઊંચો કરો મારા વાલા। ઘણા બધા, પણ બીજી વાર કદાચ અવાય ત્યારે બધા હાથ ઊંચા કરો ને। સૌથી વધુ ડર કોનો લાગે? અપરસ, આઘાર્યો, અડતા નહીં। પુષ્ટિ માર્ગમાં વલ્લભ કોઈને કહેતો જ નહીં, આવતા નહીં। બધા કીર્તન ગાઓ, જુઓ
સબ આવો રી આવો, જાઓ રી જાઓ કોઈ બોલતું જ નથી. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એનું જે માન છે બાર, એ તમારે 10 ગાડી હોય ને તોય ન હોય. કોઈ પણ ગુરુદેવ પધારે તમને પૂછે ઠાકોરજી બિરાજે છે? હા જે રાજ આપની કૃપાથી બિરાજે છે. ગુસાઈજી ઘણાને પૂછતા ઘરે જતા તો શું ક્રમ છે, શું સમય છે. આપણે હોય તો શું કહે ખબર, જે રાજભોગ ધર્યો છે. બેન તું શું રાજભોગ ધરતી હતી? એ શું જવાબ આપે? ત્યારના વૈષ્ણવ, જે રાજ અમારા ઘરે થોડો રાજભોગ હોય, રીત તો બધી અમારે ત્યાં, તમારે ત્યાં, પ્રીત અમારે ત્યાં. આપણી કાનીથી આ દાખલો આપો એટલે સમજાશે. કોલેજમાં એક સ્માર્ટ છોકરો હતો. મને લૌકિક દાખલા આપવા એટલે ગમે છે મારવાલા. આપણે બધા કેવા લોકો છીએ, લૌકિક કે અલૌકિક? પણ આપણે જીવીએ છીએ કેવી રીતે? કોની વધુ વાતો કરીએ? સંસાર ને લૌકિક. એટલે જે માહોલમાં રહેતા હોઈએ, જે વાતાવરણમાં જીવતા હોઈએ, જેની સાથે વ્યવહાર કરતા હોઈએ, એનો પ્રભાવ આપણા ઉપર પડે ને પડે જ. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પ્રભુનો એવો પ્રભાવ કે જિંદગીમાં અભાવ કદી ન આવે અને આપણો સ્વભાવ સુધરા વિના ના રહે. તો પેલો કોલેજમાં છોકરો હતો, એને એમ થાય એમ સ્માર્ટ, મારું કોઈ નામ ન દે, પીરિયડ છોડવાના આમ તેમ. એને બધા પ્રોફેસરો બહાર કાઢે કે ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ. હવે એકવાર એ સવારે આવ્યો ને, જેવો કોલેજના બારણામાં દરવાજામાં એન્ટર થયો, પટ્ટાવાળો સલામ મારે. સાંભળજો બરાબર, સમજાય છે ને મારી વાત? રસ્તામાં પ્રોફેસર મળ્યા, એને સલામ મારી. કોલેજનો જીએસ મળ્યો, એને સલામ મારી. જે મળે એ કે આખી કોલેજમાં બધાય મને ઓળખે છે, નથી ભણવામાં હોશિયાર, નથી અધર એક્ટિવિટીઝમાં હોશિયાર, મારામાં કઈ એવો ગુણ નથી કે પ્રોફેસરો, વાઇસ પ્રિન્સિપાલ, પટ્ટાવાળાથી માંડીને બધાય મને સલામ મારી. રાજી થતો થતો એનો ક્લાસરૂમ આવ્યો. જેવો અંદર જોવા ગયો તો એના પ્રિન્સિપાલ પાછળ ચાલતા હતા ને, એને બધાય સલામ મારતા હતા. આને નહોતા મારતા. તો આપણે બધા ઓલા વિદ્યાર્થી જેવા છીએ. નથી આવડતી સેવા, નહીં આવડતો સત્સંગ, સ્મરણ, પણ બધાય આપણને બોલાવે, આપણી યાર વાત કરે. એનું કારણ ઓલા કોલેજિયન વિદ્યાર્થી જેવા છીએ તોય આપણી પાછળ આપણો ઠાકોર ચાલે છે. નારદજી એક કે પ્રભુ મને તમારી આ લીલા નથી સમજાતી, મારી ભાષા થોડી કાંઠિયાવાડી છો, મારવાલા માફ કરજો. એ કે તમે તમારા ભક્તોની પાછળ શું કામ ચાલો છો? આગળ ચાલો ને. તમે જાઓ ત્યાં ભક્તો વળે. આ તો ભક્તો વળે એની તરફ તમે વળો છો. ઠાકોરજી કે નારદ રહેવા દે, તને ન સમજાય. નારદજીએ ઠાકોરજીને ચરણ પકડી લીધા. જ્યારે તમે ગમે તેવા હોય,
ગમે એવા દોષ કરતા હો, માફ ન થઈ શકે એવા હોય, અને જો તમે ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય લઈ લીધો તો પ્રભુ તમારા વશ થઈ ગયા. પછી પ્રભુ જેમ કે એમ આપણે નથી કરવાનું. આપણે જેમ કહીએ ને એમ ઠાકોરજી કરે. આપણે કહીએ આજે અમારે છોકરાની પીટી છે, આજે વહેલું હો પ્રભુ. ઠાકોરજી કે તું જગાડ ત્યારે જાગવું. 6 વાગ્યામાં ઘંટી, 7:30 રાજભોગે આવી જાય, 8 વાગે અનોસર. ઓલી ગોપીઓ પૂછે, ગોપી લાલા આ તારી માએ વ્રજમાં વેલો ઘોડી મૂક્યો ને, અને આખો દી તારા ભક્તોના જ વખાણ કરે છે. ઠાકોરજી જવાબ આપો, સાંભળજો. ગોપી, મારી માએ મને વેલો નથી ઘોડી મૂક્યો. કાલે તમને વચન દઈને ગયો તો ને કે યમુના કિનારે, યમુના નિકુંજમાં તમારી સાથે શૃંગાર લીલા કરવાની છે. મારે તમે શણગારો એમ તૈયાર થવું છે. કારણ રોજ મારી માં એવો સરસ તૈયાર કરે ને તો તમારો વારો નહોતો આવતો, તો તમારો વારો આવે એટલે આવું કર્યું જ. આમાં મારી માનો ક્યાંય વાંક નથી. અને સાંભળ, મારી માં એટલી પ્રેમાળ છે એટલે હું તમે આપણે બધાયો એટલું મારું ધ્યાન રાખે. ગોપી, મને ડબરા ભોગ ભેગો આપ્યો છે. જેથી આપણે વહેલી સેવા પહોંચી લઈએ ને એટલે ડબરા ભોગ મૂકવાનો. પછી આખો દી મારા વાલાને ભૂખ લાગે એટલે તારા ઘરે આરોગવાનો નથી હો. ગોપી કે પ્રભુ, ભક્તોને તમે આવો પ્રેમ કરો છો કે એક શબ્દ એના વિરુદ્ધમાં તમે સાંભળી નથી લેતા. એનું શું કારણ? ઊંઘ નથી આવતી ને બધાને? બોલતા ચાલતા રહેવું. એનું શું કારણ? ઠાકોરજી કે સાંભળ ગોપી, વલ્લભે જ્યારે પુષ્ટ કરીને એટલે કે એક એક પોતાનું રૂપ પધરાવે છે. વલ્લભના એક એક રૂહામાં કરોડો ગોવર્ધન રાય છે. પધરાવે છે ત્યારે મારા કાનમાં કહે છે, ગોપી મારા નાથ, મારે એટલી જ વિનંતી કરવી છે, જે વૈષ્ણવના માથે હું આપને પધરાવું છું એના દોષ સામું ક્યારેય જોશો. પ્રત્યક્ષ દાખલો રામાનંદ પંડિત. ઓલું છાણનું કીધું, બધા જાણો છે એટલે બહુ નથી કેવું, હજી ઘણું બધું મારે કેવું તમને. આજે મારે સવાર સુધી અહીં બોલવાનું છે. હવે મારે જોવું જ કેટલા બેઠા રહીએ છે. એકાદ જણ બેઠું રહીએ તો મને મજા આવશે. જો હસતા બોલતા રહીએ ને મારા વાલા, વલ્લભનો દાસ કદી ન હોય. આપણે જેવા તેવાના દાસ થોડા છીએ. રાષ્ટ્રપતિના પટ્ટાવાળા હોય ને તો એમ વટમાં હાલતા હોય. તો રાષ્ટ્રપતિને બનાવવાળા બાપના બાપના આપણે છીએ. તો કે સાંભળ, વલ્લભે મારા કાનમાં કીધું તું, મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. જો ઠાકોરજી આપણા દોષ જુએ તો આપણા ઘરે રે મારવાલા. એનું પ્રત્યક્ષ પ્રમાણ રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો અને વલ્લભ ગોવર્ધનનાથજીને શ્રૃંગાર ધરતા હતા. ઠાકોરજીએ આમ ઇન્ટેન્શનલી
મુખમાં જલેબીનો ટુકડો આમ મમડાવે. વલ્લભે જોયો. એ કે મારે વાલા અહીંયા તો જલેબી, જલેબી એટલે આંકડાની, મેસૂબ એટલે જાળીવાળો, મોહન થાય એટલે ઢાળો, બુંદી એટલે રસની. આ બધી પુષ્ટિમાર્ગીય ભાષા છે. હવે બોલાય છે, પહેલાના વૈષ્ણવ બોલતા નહીં કે અમારી સામગ્રી છોવાઈ જાય. અમે તો કોઈએ મારવાલા જલેબી ધરાવી નથી, તો આપણા મુખમાં આવી ક્યાંથી? તમારા સેવકે અરોગાવી છે. એ કે કોણ? તમારો રામાનંદ પંડિત. એ કે વલ્લભ કે એનો તો મેં ત્યાગ કર્યો છે મારવાલા. વલ્લભ, તમે ત્યાગ કર્યો, પણ ગોવિંદ ઘાટ ઉપર મેં વચન આપ્યું હતું આપને કે જે જીવને બ્રહ્મ સંબંધ આપીને મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ કરીશ. તો આ પુષ્ટિ માર્ગ છે. વાત કરતા હતા વલ્લભની. હું નાની નાની વાતો એટલે કરું કે દાખલા દ્વારા જે સમજાય ને એ ઉપદેશ દ્વારા ના સમજાય. અને ઉપદેશ દેવાની મારી લાયકાત નથી, હું જ શીખું છું. પેલા સ્કૂલમાં આપણે ભણતા હોય ને, બાજુવાળાને મસ્ત આવડતું હોય, વાંચીને આવ્યો હોય, હવે પહેલો જ પોઈન્ટ ભૂલી જાય એટલે બિચારાનું મગજ આમ થઈ જાય. એટલે ઓલો મારી જેવો ડોબો થોડો બાજુમાં બેઠો હોય ને, એ કે શરૂઆત અહીંથી કર, મને આટલું જ યાદ છે. એ કે હા લે, મને બધું આવડી ગયું. તો હું તો એવી જ છું મારવાલા. હવે જે વાત કરવી તે આ છે. દેવુબેને મને કીધું હતું કે ઈલાબેન, બીજું બધું તો તમારે જે કહેવું હોય તમે કહેવાના જ છો, પણ 2-5 મિનિટ સહેજ અનુસંધાન ખંડિતાના કીર્તનો જે અત્યારે આવે શૃંગાર પછી, મંગળા પછી, જે ઘરની જે રીત હોય, 7 ઘરમાં રીત બધી એક જ છે, પણ અલગ અલગ રીતે હોય. તો ખંડિતાનો થોડો ભાવ હિલગનો, અને થોડી વાત કાત્યાયની વ્રતની. હવે એ તો અહીંયા બહેનોને સત્સંગ કરાવે છે રોજે, એમનું વાંચન વિશાળ છે, એટલે એ સમજાવે એવું નહીં સમજાવી શકું. પણ હું થોડું ઘણું જે મારી ભાષામાં કહું. સૌથી પહેલા ખંડિતાની વાત. ખંડિતા એટલે શું? જો એનો બધા ઘણા ભાવ છે, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક, બધા ભાવ અહીંયા વર્ણવું ને તો ખંડિતાના પદમાં 2-2.5 કલાક જાય ને તોય તમને હું સમજાવી ન શકું. અંદર એટલો રસ ભર્યો છે. હવે જે વાત કરવી ત્યાં જ કે ખંડિતા એટલે શું, એનો દાખલો આપો. પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું કીર્તન ખંડિતાનું, સાંજ કે સાચે બોલ તિહારે. કોનું? કુંભનદાસનું. સૌથી પહેલા વલ્લભના શરણે અષ્ટસખાના કુંભદાસ આવ્યા, અને વલ્લભે કહ્યું, કુંભના, હવે મેં શ્રીજીને પાઠ બેસાડ્યા, તો કીર્તન સેવા તારે કરવાની. કુંભનદાસ એટલા રાજી થયા. હવે સવારનો સમય હતો, મંગળા થઈ ગયા હતા, શીત ઋતુ હતી અત્યારની. તો વલ્લભે કીધું, કુંભના, કછું ગા.
તો પહેલું જ કીર્તન કુંભનદાસજીએ સાંજ કે સાચે બોલતી હારે, કીર્તન બહુ સરસ છે. એનો પૂરેપૂરો ભાવ આપણે સાંભળવો હોય, આપણે સમજવું હોય, એ કીર્તનના ભાવની લીલાના દર્શન કરવા હોય તો મને 2-3 કલાક હોય ને તો આનંદ આવે. પણ કાંઈ વાંધો નહીં, આપણે સાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કરીએ. તો આ કીર્તનમાં કુંભનદાસને જે લીલાના દર્શન થાય છે એનું વર્ણન કરે છે. પ્રભુએ સાંજે વનમાંથી પધારતા બધી ગોપીઓએ વિનંતી કરી, શ્યામ આજે અમારી કુંજમાં પધારશો ને મારવાલા. ઠાકોરજી તારે ત્યાં તો આવું જ ને. હવે થોડા આગળ ગયા તો બીજી મળી, પ્રભુ મારી કુંજમાં પધારશો ને મારવાલા. ઓલું કીર્તન છે, આંખે હટક હટક કાહુસો હા કહી, કાહુસો બોલો તો ખરા મારવાલા. એટલે મને ખબર પડે કે હું બરાબર છું. ભૂલ થતી હોય ને તો તમારે બોલવાનું, એટલે મને સમજણ પડે. હવે હા ને નાનો મતલબ મારે કેવો છે. ખંડિતાની વાત કરીશ પછી બીજી નહીં થઈ શકે. હવે રાત પડી, કાહુસો હા કહી, કાહુસો ના કહી, છેલ્લે આવે છે. તો એનો અર્થ એમ થાય, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. હાને ના થઈ કે નહીં મારવાલા? કાહુસો હા કહી, કાહુસો. હવે બધી ગોપીઓ રાહ જુએ, આને તો કોણ કાંઈ કહી શકે. કુંજમાં સરસ તૈયારી કરી, આસોપાલવના તોરણ બાંધ્યા, ગુલાબ જળ છટકાવ્યા, સુંદર સામગ્રી સિદ્ધ કરી, સુંદર સયાજી સજાવ્યા, પ્રભુને ખેલવાનું બધું તૈયાર કર્યું, સુંદર ટેરા તૈયાર કર્યા, અને પોતે એટલી સુંદર તૈયાર થઈ કે ગોપી કે આજ તો પ્રભુ કુંજમાં પધારે ને તો મારી કુંજ છોડીને સવાર સુધી ઠાકોરજીને બીજે જવાનું મન. હવે બરાબર સાંભળો છો મારવાલા. સેજ બહાર પાંદડાનો અવાજ આવે. ગોપી આમ કુંજની બહાર દરવાજે જુએ, જરાક વૃક્ષોમાં પવન રેલાય. ગોપી કે અબ તો આયે. રાહમાં ને રાહમાં ભોર ભઈ બ્રહ્મ મુહૂર્ત આવવાની તૈયારીમાં ઠાકોરજી પધાર્યા હવારે છેક. એટલે ગોપીઓએ જે ટોન્ટમાં, ખંડિતામાં ટોન્ટમાં કીધું. હવે બરાબર સમજજો. તો આ કીર્તન ગાશો ને ત્યારે લીલાનું દર્શન અવશ્ય થશે. મને આ બધા સમજાયું હોય, કોઈ ગુરુદેવના વચનામૃત હોય, ક્યાંક કોકે કીધું હોય, એવું તો ભલે કહેતા ન આવડે, પણ જેવું આવડે એવું. હવે જુઓ, સવારે પધાર્યા. હવે વાંકમાં તો હતા. ઠાકોરજી વાંકમાં હોય ને એટલે આમ નીચું જોઈને આ નખથી ને જમીન ખોતરે, એટલે પોતાની એક્શન દ્વારા આમ નાટક કરે. આ તો નાટકલાલ છે ને, એ નામ જ નટવર છે કે ગોપી ભૂલ મારી છે. પછી પગે તો લગાડશે ગોપીને, જો કે તું લાગ, સાબિત કરી દેશે મારી ભૂલ નથી, ગોપી તારી કહેવામાં ભૂલ છે. આ શ્યામ સુંદર છે મારવાલા.
એટલે ગોપીએ કીધું, સાંજ કે સાચે બોલ તિવારે. આખું કીર્તન આવડતું હશે, હમણાં ગાશે. એ કે પ્રભુ તમે 100 નહીં 500% સાચા. તમારા જેવું વચન તો દુનિયામાં કોઈ ન નિભાવે. તમે વચનના પાકા હો. આ બધું ટોંટમાં કે સમજો છો ને. આવવાનું રાત ના કીધું, બધાયરા ક્યારે? પછી આવો પ્રેમ આવે? તમે સાચા છો? નવી નવી સગાઈ થઈ હોય ને પહેલી વાર મળવા આવે, હવે ઓલાના રસ્તામાં ટ્રાફિક નડ્યો હોય ને પોલીસ વાળાએ રોક્યો હોય કે ભાઈ સાઈડ બંધ છે ને ક્યાં દોડતો જાસ, લાવ લાયસન્સ. હવે આને તો બિચારાને મોડું થાય છે. આ પોલીસ વાળાને કે ભાઈ તને હું ખબર પડે પહેલી વાર મળવા જાઉં છું. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ. અંદર જે ઉર્મિઓ છે, અંદર જે તમન્ના છે, અંદર જે અપેક્ષાઓ છે, અંદર જે આશા છે, એ એટલી બધી હોય છે કે પોલીસને જવાબ દેવાના સાચે બદલે ઝઘડી પડે છે. ઓલા લોકઅપમાં બેસાડી દીધું કે ભાઈ તારું કામ અહીંયા જ છે. હવે 12:30 કીધું તું ને આવ્યા 3:30. એટલે ઓલી શું કે પહેલી વાર એ કે એટલે તમે તો મારી કરતા વહેલા આવી જાઓ. ટાઈમના બહુ પાક્કા. મારું ગણિત કાચું છે. એમ અહીંયા ગોપી ટોન્ટમાં કહે છે, પ્રભુ સાંજ કે સાચે બોલ તિહારે. સાંજે વચન આપ્યું તું, બોલ આપ્યો તો, કોલ આપ્યો તો, 500% સાચું બોલ્યા. આ એ નિપટ સવારે સાંજનું કીધું તું પણ આવ્યા ક્યારે? નિપટ સવારે. અને પછી જે વ્યથા વ્યક્ત થાય છે અને લીલાના દર્શન થાય છે. આવડે છે કીર્તન? ગાઓ. સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે. રજની અનંત જાગે નંદ નંદન, આયે બોની પટ સવારે, સાંજ કે સાંજે બોલતી હારે. આતુર ભયની લપટ ઓળે, પીરે વસન વિસારે. कुंभन दास प्रभु गिरिधरन लाल तुम, भजु वचन प्रतिभारे. सांझ के साँचे बोलती हारे, सांझ के साँचे बोलती हारे, सांझ के साँचे बोलती हारे. એ કીર્તન આપજો. લક્ષ સાંજ કે સાચે બોલતી હારે. ગોપી ઠાકોરજીને કહે છે, સાંજે જે વચન આપ્યું હતું તમારું વચન 500% સાચું પ્રભુ. હવે જુઓ, રજની અનંત જાગે નંદ નંદન. આખી રાત બીજી ગોપીને ત્યાં વિતાવી. આ ન સમજાવી શકાય, આ સમજવાનું છે. સમજાવનું થોડું એમ કયો તો મને. હા ના કહેતું રહેવું બાપા. રજની અનત જાગે નંદ નંદન, આયે હો નિપટ સવારે. સાંજે કહીને ગયા હતા
નિપટનો એટલો ઊંડો અર્થ છે. વસ્ત્ર અસ્તવ્યસ્ત હતા, માળા ધારણ કરી હતી મરગજી એટલે થોડી કરમાઈ ગઈ હતી, પાગ ધસી પડી હતી અને પ્રભુ પધાર્યા. એટલે ગોપી કે મને બધી ખબર પડે છે. બીજાના ત્યાં રાત્રિ રોકાણ કરી મને દેખાડવા આવ્યા છો કે જો ગોપી, તને વચન આપ્યું તું ને એ મેં નિભાવ્યું છે. હવે કે છે આતુર ભયે નીલપટ ઓઢે પીરે વસન વિસારે. વસ્ત્ર બીજીનું પહેરી આવ્યા છો, હવે આગળ નું કહેવાય. પ્રભુ કે આ તો બહુ સયાને નીકળી ગોપી. ઠાકોરજીને સાંભળવાનો આનંદ આવતો. શું કામ? આ ગોપી જે બોલતી હતી ને એમાં પ્રભુ તરફના પ્રેમની પરાકાષ્ઠા હતી કે જેને ત્યાં તમે રાત રહ્યા એના ભાગ્યની ક્યાં સરાહના કરું. પ્રભુ, એવી રજની, એવી રાત મારે ત્યાં ક્યારે વિતાવશો? કુંભન દાસ પ્રભુ ગિરિધર લાલ તું, ભલે જો વચન પ્રતિપાલે, પણ આ વચન પાળવામાં પાક્કા હો. આ ટોન્ટમાં કહે છે વચન પાળવામાં પાક્કા. હવે કેમ ખંડિતા નામ પડ્યું? ગોપીને જે ભાવ હતો એ પૂર્ણ હતો પ્રભુ તરફ, કારણ કે પ્રેમ કોને કરતી હતી? પૂર્ણ પુરુષોત્તમને. આપણને વલ્લભે શું કામ કીધું છે? જેને પ્રેમ કરો ને એને એકને કરો. આપણી દશા અત્યારે એવી છે, દીકરાને પ્રેમ કરી લઈએ, વહુને કરી લઈએ, ઘરને કરી લઈએ, પૌત્રને પૌત્રીને, પછી પ્રભુને પણ પ્રેમ કરીએ. પ્રભુ કે આપણે પણમાં આવીએ છીએ, હજી પ્રભુને જ કરીએ છીએ. જ્યારે થશે ને ત્યારે ગોપી, ત્યારે ત્યાં તારે નિપટ સવારે નહીં આવું, નિપટ સાંજે આવીશ. તો આ ગોપીનો પૂર્ણ પુરુષોત્તમ તરીકેનો પૂર્ણ પ્રેમ ખંડિત થયો ને, ભાવ ખંડિત થઈ ગયો. પ્રભુ પધાર્યા નહીં. એટલે આ કીર્તનને શું કહેવાય? ખંડિતાના પદ. હવે એક નાની વાત કરું, પછી આગળ લઈએ આપણે. 6 વાગ્યા છે, હજી વાંધો નહીં ને? મોડું થાય છે તો તમે કયો ત્યાં સુધી. શું ભાવ ખંડિત? પણ પ્રભુ પાસે આપણે શીખ્યા કે ખંડિત થાય નો બીજી વાર મળીએ. વાત એક બીજી સરસ કરવી છે. નિકુંજની વાત નીકળી, ગોપીઓના પ્રેમની વાત નીકળી, તો અત્યારે શીત ઋતુ. મંદિરોમાં જોજો તમે, અંગીઠી હોય, અંગમાંથી ઠંડી ઉડાડે એ અંગીઠી, કંઠમાં ધારણ કરાય એ કંઠી, પ્રભુની સમીપ્રિય એ સામગ્રી. પુષ્ટિ માર્ગના બધા શબ્દો, બધું તમે જુઓ ને, વલ્લભે ભાવ સહિત આપ્યું છે. અને છતાંય આપણે કઈ સારું અઘરું છે? કાંઈ અઘરું નથી મારા વાલા. થોડા વર્ષ પહેલાની જ વાત છે. એક શેઠ શેઠાણી હતા. પ્રભુ કેવો કૃપાળુ છે, આટલી ગોપી સુણાવે છે, આટલા ટોન્ટ મારે છે. કોઈ ગોપીને પ્રભુએ છોડી એવો કિસ્સો સાંભળો તમે બધાએ? કોઈ ગોપીઓએ પ્રભુને ના છોડ્યા
અને પ્રભુએ કોઈ ગોપીને ના છોડી. અત્યારે આપણે ઘણા કહીએ એટલે બેન અમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, પણ કાંઈ સાનુભવ નથી કરાવતા. આ જે ને કહો હું સાંભળતી હોઉં, મને શું કે મને હજી કાંઈ સમજણ જ પડતી નથી. જે કે કેમ એવું થાય છે તમારે? ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કર્યું છે? એ કે હા. 50 વર્ષ પહેલા પોસ્ટ કરાવ્યા. શું ધરો છો? મરવાલા મિશ્રી, દૂધ, સૂકો મેવો, લીલો મેવો, ઉત્સવ હોય ત્યારે એ કે ખીર બનાવવું. પછી કાંઈ આગળ વધ્યા? એ કે અનુકૂળતા નથી. તમારો દીકરો 50 વર્ષનો થાય ત્યાં સુધી મિશ્રી જ ખવડાવો છો? અને પહેલી વાર જે મા બન્યા હોય ને એને મેં જોયા છે. હજી તો 5-6 મહિના થાય ને આપણે ઓલા અબોટડા કરાવીએ ને એ પહેલા આપણને પૂછે, આ હાથ આમ કરે છે, સેજ ક્રશ કરીને દાળ ભાત ખવડાવું, હજી વાર છે બેન. તો આપણા ઘરે જે પુત્ર કે પુત્રી આવે છે એને 5-7-8 મહિનાનું થાય તો ખવડાવવાની તાલાવેલી લાગે છે. અને એમાં પહેલી વાર ખવડાવીએ ને એ રાજી હોય ને 2-3 કલાક સૂઈ જાય તો આપણે શું કહીએ? મારા દીકરાને દાળ ભાત બહુ ભાવે, કાલથી તો એ જ કરીશ. લૌકિકમાં આસક્તિ છે. જે સંબંધ ફક્ત આ જન્મ પૂરતો જ. કેટલા વર્ષ જીવવાના મને ને તમને ખબર નથી. અત્યારે મને કોઈ પૂછે ઈલાબેન કેટલા વર્ષ થયા? 68. હવે મને પૂછો હજી કેટલા વર્ષ જીવવાના? હું કહી શકું? તમે બધા કહી શકો? નથી ખબર મારવાલા. કાલની કોઈને ખબર નથી. છતાંય આપણને બધાને લૌકિક છૂટતું નથી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન. બધાને આવડે ને બધાને ખબર છે, પણ ગાવાની જ મારી જેમ. અત્યારે ઘણા મનમાં એમ થતું હશે 6:30 પૂરું કરે સારું, કુકર મૂકીને આવી છું. ઘણાને એમ થતું હશે દુકાનેથી 7 વાગે આવે છે પેલા પહોંચી જાઉં સારું. લૌકિક વાત તમને અલૌકિકમાં બહુ યાદ આવશે, પણ લૌકિક કરતા હો ત્યારે અલૌકિક યાદ આવશે. તમારા ઠાકોરજીને યાદ કરો, સવારે શું વસ્ત્ર હતા, આભૂષણ હતા, વિચારવું પડે. અને આપણા દીકરાને આપણે શું પહેરાવ્યું ને આપણને ખબર હોય, કારણ આપણી આસક્તિ એનામાં છે. એટલે એ બોલવા માંડે છે. વર્ષનો થાય ને બાદ દાદા કાકા મામા, એનું કારણ જે જેના વચનામૃત છે, મારા નથી. હજી જન્મ લે નાડ ના છૂટી હોય તો સાસુ કે અસલ એની ફઈ જેવો જ નહીં લાલા. એટલે વળી એનો ભાઈ આવે, ના એનું નાક તો મામા જેવું જ છે, જો મારા જેવું જ છે. હજી નાડ ન છૂટે ત્યારથી વાત કરવા માંડે. આખો દી બા દાદા ને બધા વાતો કરે. ઓલો છોકરો તો રિસ્પોન્સ નથી આપતો, કારણ હજી એને ખબર નથી પડતી બોલવાની. તમે સતત એની યારે વાતો કરો છો, એ સમજતોય નથી, તોય બોલાવો છે. લાલા આજ તો યુ સ્નાન કરાવુંગી. રોવે એટલે તરત કહીએ તારા માટે જો કેડબરી રાખી છે લાલ, ફ્રીજમાં ઠંડી થાય એટલે લઈ લેજો, ચાલ તારા વાળ ધોઈ દઉં. આટલું ખુશામત જેની સાથે 50 થી 60 વર્ષ
રહેવાનું છે એની કરીએ છીએ. કરોડો જન્મથી જે આપણો છે, અત્યારે પણ આપણો અને પછી પણ આપણો રહેશે. જો એની સાથે વાતો કરો, એની સાથે મનોહાર કરો, તો તમારા ઠાકોરજી તમારી સાથે બોલ્યા વિના રહેશે. આપણે તો આમ રાહ જોતા હોઈએ, ક્યારે મંગળા થઈ જાય, ક્યારે ટેરો લઉં અને બહાર જાઓ. મારે તો એવું છે, હું તમારી વાત નથી કરતી, મારી કરું છું. પણ મેં ઘણા વૈષ્ણવ જોયા છે. અમે વ્રજમાં પહેલી વાર લીલી પરિક્રમામાં ગયા ને, વ્રજવાસી જે ઠાકોરજીને જગાડે ને, આખી નથી કેવી, કોક વાર એ બધી લીલા કહીશ, મંગળાથી સેન સુધીની. ખાલી મંગળાની વાત કરું કે ઠાકોરજીને બોલવાનું મન થાય, ઠાકોરજીને જવાબ દેવાનું મન થાય. લાલા દેખ ભોર ભઈ પનગઢ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પનિયા બરને, દેખ મધુમંગલ શ્રીદામા તોપ સખા, ललिता विशाखा सुबह गई सब आ गए. माँ लाला के मुखारविंद के दर्शन कराओ ने. और यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घोलियो है कि तू कब आवे कले वो रोक के, और कब यमुना जी में स्नान करे. बधी गायो बछड़ा सहित नंद बावानी डेली आम ऊभी रही जाए छे. तमे जो गळामां घंटी, એટલે આપણે ઘંટી રાખીએ છીએ, હા ના તો કયો? તો ઘંટી કોના ભાવની આવે છે? ગાયોના ગળાના. અને ગાયો કે છે, માં लाला के मुखारविंद के दर्शन कराओ ना. रात को लाला का दर्शन भये थे, तब मेरे बछड़े ने आंचल से दूध पिया था. मां अब वो मुंह में आंचल नहीं डालती. कब लाला के दर्शन करूं, वो अपना गैया वाला दूध पिए, फिर मां वो मेरे बच्चे, मेरे बछड़े दूध पिएंगे. ललिता विशाखा सुभगा केतकी संजावली रही बधा आवे छे. मां लाला के मुखारविंद के दर्शन कराओ ने. कल लाला को मुख देखते दधी बेचैन गई थी, तो तुरंत दधी दुगुने भाव में बिक गई थी, और घर आई तो कचरी ने बछड़ी धाई थी. मां ये लाला ऐसा है कि सुबह सुबह में लाला के मुखारविंद के दर्शन हो जाए तो हमारा बेड़ा पार हो जाए. આપણે કોઈ દી આમ જગાવીએ, સાચું કહેજો, કોઈ નથી જગાવતી. તો તમે ઠાકોર જ્યારે વાતો કરો, દર્પણ દેખાડીએ ત્યારે પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા, વેણું ધરાવીએ ને, लाला जब मैं वेणु धराती हूं, बंसी धराती हूं, हिंदी में આવી ગઈ, ઘણી વાર કેવું પડે ને ગુજરાતી. જ્યારે હું વેણુ ધરાવું છું, બંસી ધરાવું છું, ત્યારે તારા મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય આવે છે. મને ખબર છે તું વેણુ વગાડે છે, પણ મારા કર્ણ છે ને, મારા કાન એ ચર્મ કર્ણ છે, ચામડાના છે, એટલે હજી તારી વેણુનો નાદ સંભળાય તમને? અમને નથી સંભળાતો. તો બીજો શબ્દ બોલે, लाला आज तो वेणु का नाद नहीं सुनाई दिया, कल जरूर सुनाना. ઠાકોરજી રાજી રહે છે કે ગોપીને, એટલે કે મારા વૈષ્ણવને જ્યારે વેણુ ધરાવે છે તો એ અપેક્ષા રાખે છે
કે એકવાર આપની વેણુનો નાદ મારા કાને સંભળાય, મારું જીવન સફળ થઈ જાય. હજી આપણે બધા તબક્કે નથી પહોંચ્યા. વાત કરતા હતા શેઠ શેઠાણીને, આવી ગયા પાછા ત્યાં. યાદ કરાવું નહીં તો હું બીજે ક્યાંક વહી જાઉં. હવે શેઠ શેઠાણીને 3 દીકરા, વહુઓ, સરસ ફેક્ટરીઓ, બંગલા, ગાડી, વાડી, વજીફા. શેઠ શેઠાણીએ ક્યારેય વ્રજ જોયું નહોતું. બધામાં માને. મહાદેવનું મંદિર હોય તો ત્યાંય જાય, લોકોને દેખાડવા 100 ને 500 રૂપિયા મૂકે. માતાજીનું મંદિર હોય ને ઓલું બોલાતું હોય ઉછામણી, શેઠ કે છેલ્લી આપણી ઉછામણી, એટલે વાહ વાહ થાય. એકવાર એવું બન્યું કે આપણા ગુરુદેવના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. ત્યાંથી નીકળ્યા, ગયા નથી. અંદરથી આરતીના ઘંટાનાદ થયા. એટલે શેઠાણીએ કહ્યું, અહીંયા કોઈ દિન નથી જતા, હાલો ના જાય. તારે કેટલાક મંદિર ગણવા છે? પણ જીવ પુષ્ટિ નો હતો ને. હવે આખે લીલા જોજો. ઘંટાનાદ થતા ત્યાં આવ્યા, વલ્લભપુરે આરતી કરી. ઠાકોરજીના મંગળામાં દર્શન પૂરેપૂરા થાય. પછી શ્રૃંગારમાં હોય, એટલે પૂરેપૂરા શ્રીઅંગના દર્શન ખાલી તનિયો પહેર્યો હોય તો મંગળા ના થાય. હતા બ્રહ્મ સંબંધી, પણ દુસંગથી ને બીજે બધે જતા હતા. પણ જે જીવને પ્રભુ પોતાનો કરે છે ને એને ક્યારેય છોડતા નથી. એ આના ઉપરથી કેવું છે. અંદર ગયા, સુંદર શ્રીજી બાવા બિરાજતા હતા. દર્શન કર્યા. હવે આરતી થતી હતી ને તો પૂરેપૂરા મુખારવિંદના દર્શન થતા હતા અને હિરલો ઝગમગતો હતો. શેઠને પહેલી વાર પૈસા મૂકવાનું મન ન થયું, મારા વાલા, મન મૂકવાનું મન થયું. સમજાય છે મારી વાત આખી? મન મૂકવાનું મન થયું. શેઠાણી આમ કોણી મારી, હાલો આરતી થઈ ગઈ. શેઠને ખબર નથી કે મને શેઠાણીએ કોણી મારી. ચરણારવિંદમાં જે નુપુર ધારણ કર્યા હતા, શેઠની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ. પ્રભુના ચરણારવિંદ આટલા સુંદર, આ પ્રભુનું સ્વરૂપ આવું. આને આખી દુનિયા આનાથી ને મોહાઈ જાય તો હું ક્યાં રખડું છું? હું ક્યાં ભાટકું છું? દર્શન બંધ થયા ત્યાં સુધી ઉભા રહ્યા. શેઠાણી મારા જેવા હથપતિયા હતા. બહાર ગયા ને તુલસીજીના દર્શન કર્યા ને ઓલા મુખિયાજી પાસેથી જળ લીધું, સેવકી આપીને. શેઠને કાંઈ ખબર નહીં. તેરો આવ્યો ને, શેઠથી બોલાઈ ગયો, હ. તો મુખિયાજી શેઠને ઓળખતા હતા. તો એવું સમજ્યા મુખિયાજી કે કોઈ આવે છે. પ્રોટોકોલ શું છે કે 1 સેકન્ડમાં ઉમરે હોય ને બંધ થતા હોય તો આપણે કઈ જે. આમને કાંઈ ખબર જ નહીં, સંબંદર કે વ્યાપારી. હ. મુખિયાજીએ ટેરો ના લીધો અને ઠાકોરજીએ જે પાઘ ધારણ કરી હતી એ સહેજ ખસી. એ દર્શન કોઈને ના થયા, શેઠને થયા.
આ લીલાના દર્શન થયા. તેરો આવી ગયો. શેઠ બહાર નીકળતા હતા અને જો કેવા સંજોગ વલ્લભ ઊભા કરે છે. જે ત્યાંથી રે અંદરથી નીકળી સેવામાંથી અને વહુજી પાસે કંઈક કામ હતું એટલે જાતા હતા જનાનામાં. હવે રસ્તામાં શેઠની અને જેની આંખો મળી ગઈ. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. જે એ શેઠ સામું જોયું, શેઠે જે સામે જોયું. દ્રષ્ટિ સો દ્રષ્ટિ મિલી, મન સો મન મિલે. શેઠ ત્યાં ઊભા રહી ગયા. જે ઓળખતા હતા કારણ કે બ્રહ્મ સંબંધ આપ્યું હતું. શેઠ આનંદમાં છો ને? કોઈ મજામાં ન કયો, મજાની સજા હોય, આનંદનો પરમાનંદ જ હોય. શેઠ એકદમ અંદરથી ને બહાર આવ્યા. હા હા જે હા આવતા હો તો. આ શબ્દ બોલ્યા જે અપરસમાં હતા. શેઠ દેહાનુભાન ભૂલી ગયા કે વલ્લભકુળને પૂછ્યા વિના આપણાથી ચરણ સ્પર્શ ના થાય. કારણ અપરસમાં હોય, સેવામાં હોય, એટલે આપણે પૂછવું પડે, આજ્ઞા લેવી પડે. જે રાજ શેઠાણીએ દૂરથી બૂમ પાડી, અડતા નહીં અડતા નહીં અડતા નહીં, જે છોવાઈ જશે. જે શેઠને કહે આજે હું છોવાયો નહીં, આજે મારા ઠાકોરજી રાજી થશે. શેઠને કીધું નહીં તો પાછળ પાછળ ગયા. હવે મારાશ્રી જતા હતા જનાનામાં, બહાર ઊભા રહી ગયા. બહાર એક વૃક્ષ હતું ને, એનો આમ ગોળ ઓટલો હતો. ત્યાં જે બિરાય છે. શેઠને કે આવો. શેઠ નીચે બેસી ગયા રજમાં અને જેના ચરણારવિંદ દ્રઢ કરીને ગહી લીધા. હવે મારે ઘરે નથી જવું, હવે મારે અહીંયા જ રહેવું છે. હવે મારું મન વ્યગ્ર થઈ ગયું. જે કે સાંભળો, ઘણી વાર દૂધના ઉભરા એવા આવતા હોય ને, દૂધ ઉભરાઈ જાય ને પછી ઉભરા, ગેસ ચાલુ હોય ને પછી તોય ન ઉભરાયો. એકવાર ઉભરાઈ જાય ને પછી ખદબદવા માંડે ને, ઉકળે ને એટલે ના ઉભરાય. સ્થિર થઈ જાઓ. પછી તો સવાર બપોર સાંજ દર્શન કરવા આવે ને, વચનામૃતમાં આવે ને. થોડા દિવસ થયા એટલે કીધું ચેરાજ મને ઠાકોરજી પુશ કરી દો. જે કે પુષ્ટ કરી દઈશ, પછી તમે તો 24 કલાક તમારા ઠાકોરજીમાં રહેશો, અહીંયા આવશે નહીં. શેઠે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. જે રાજ પુષ્ટ આપ કરી દો અને હું હાથ પવિત્ર કરતો સેવામાં, તો મારા મનમાં સતત અનુસંધાન રહે કે મારા ગુરુદેવે પુષ્ટ કર્યા છે ને, તો અહીંયા સુધી પહોંચ્યો છું. તમે નાથ દ્વારા જોજો, હાથ હસ્ત આમ ઊંચો નથી હો, આમ છે. સીધા બધા મર્યાદા માર્ગે અને અન્ય માર્ગે આવે. ઠાકોરજી કે આ બધા માગવા વાળા છે એટલે સીધા આવે અને સીધા જાય. પણ મારા વાલા વૈષ્ણવ, આ બધા એવું માને છે હું એનો છું, પણ મારા વાલા વૈષ્ણવ, હું દ્રઢપણે માનું છું કે હું તમારા સિવાય કોઈનો નથી. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સિવાય કોઈના
તો તમે સુખેથી ઠાકોરજી પધરાવો. હવે ઠાકોરજી પધરાવ્યા, જેને ખબર હતી મારું કામ થઈ ગયું. જે જીવને ઓળખી ગયા હતા કે જીવ મારો છે, પણ ખોટા રસ્તે ચડી ગયો છે. હવે આવી પરાકાષ્ઠા. એકવાર દાનના દિવસો હતા, એટલે બધાએ કીધું શેઠ તમારે દાન દેવા આવું છે? એ કે ના. રાતના 10 વાગે શેઠાડીને કે હાલ તૈયાર થઈ જા. કેમ? મારે બંગલે જવું છે. એ કે અત્યારે ન જવાય, મારે અત્યારે જ જવું છે. બંગલે આવ્યા એટલે બારોડો વોચમેન ઊભો હતો, દ્વારપાલ. 8:30 થઈ ગયા, હવે અંદર નહીં જવાનું, સવારે આવજો. દિનતાથી કીધું. જે ભોજન કરીને ગ્રાઉન્ડમાં વિહાર કરતા હતા, ચાલતા હતા, એણે શેઠનો અવાજ સાંભળી લીધો. રવજી શેઠને અંદર આવવા દે. રવજીના મનમાં એક ખોટો વિચાર આવ્યો, પૈસાવાળા બહુ છે, દાન દેવા આવ્યા હશે, આગળ અધ્યાહાર. શેઠ શેઠાણી ગયા. જરા જ હું દાન દેવા આવ્યો છું. જે કાંઈ ન બોલ્યા. તમે જે દાન મને આપ્યું છે ને ઠાકોરજીનું, સર્વોત્તમ સ્તોત્ર યાદ કરો, અદેય દાન દક્ષ મહોદાર ચરિત્રવાન. આજે આપણા માથે આ ઠાકોરજી પધરાવે છે ને, અદેય છે, કોઈ ના આપી શકે એવું આપણને આપ્યું છે. આવા મહા ઉદાર વલ્લભ છે. આ મારા બંગલાની ચાવી, આ મારી ગાડીઓની ચાવી હું આપણા હસ્તમાં પધરાવું છું. જે કે શેઠ, હવે મારવાલા કાંઈ ન કહેતા મને. જે બાળકો બહુ વ્યવહારુ હોય, 3 દીકરા છે, આ બધું વ્યવહારે સારું ના લાગે. જેરાજ જ્યારથી ઠાકોરજી આપે પધરાવી દીધા, ત્રણેયને બંગલા અલગ કરી દીધા, ફેક્ટરી અલગ કરી દીધી, લોકર અલગ કરી દીધા. જેરાજ આ બધું બ્રહ્મ સંબંધ વખતે બોલ્યા હતા, જેટલું અમારું હતું ને એ અહીંયા પધરાવા આવ્યો છે. જે લીધું. હવે શું કરશો ઠાકોરજીની સેવા? જેરાજ કાલે અમે બે વ્રજમાં જઈએ છીએ. ગોકુળમાં ગમશે તો ગોકુળમાં, જતીપુરા ગમશે તો ત્યાં. હવે અમારા લીલામાં જવા સુધી અમે અહીંયા પાછા આવશું. આ દાન આપ્યું. અમે લીલી પરિક્રમામાં ગયા હતા ને, તો એક બેન હતા ને, એ પાકીટમાંથી પૈસા કાઢીને મને કે ઈલાબેન તમે દાન દઈ દીધું? મેં ના, છેલ્લે. કારણ કે દરેક જગ્યાએ માઇક બાળકો મને જ દેતા હોય. મેં છેલ્લે. તો મને કે અમારે પાકીટ અહીં રાખું છું. મેં કીધું કાં? એ કે 100 નોટ લઈ જાઓ, પછી 500 જોવે તો માગી લે. તો બાળકો પ્રેમ હોય ને ત્યાં જોબ કરે. હવે આપ આશીર્વાદ આપો કે અમે વ્રજમાંથી અહીંયા ક્યારેય ન આવીએ, સીધામાં લીલામાં પહોંચી જઈએ. જે કે આશીર્વાદ તો તમને ત્યારે જ મળી ગયા જ્યારે તમારા ઘરે ઠાકોરજી પધાર્યા. શેઠ, તમારા ઘરે પુષ્ટ કરેલા ઠાકોરજી ના પધાર્યા હોત, સેવામાં હાથ પવિત્ર ના કરતા હોત, બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ના થતો હોત, તો તમે આ બધું અહીંયા પધરાવત?
તમે વ્રજમાં જવાનું નક્કી કરત તો આ કૃપા કોની છે? તમારા માથે વિરાજતા તમારા ઠાકોરજીની. શેઠ શેઠાણી વ્રજમાં આવ્યા, ગોકુળમાં રહ્યા, જતીપુરામાં રહ્યા, વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં બધા મંદિરો આપણા, પણ પુષ્ટિ માર્ગે એક જ બેઠકો. બાકી બધી લીલા પ્રભુએ કરી છે, પણ આપણા માટે ફક્ત બેઠકો છે. હવે બધાએ કીધું બાકે બિહારીને દર્શન કરવા આવું છે, તો ત્યારે કઈ આટલી ગીર્દી નહોતી. અને આપણે વ્રજમાં જાય તો બધે દર્શન કરાય. આ વખતે અમે ગયા અધિક મહિનામાં, તો ઓલા ભૂતેશ્વર કે ચકલેશ્વર મહાદેવ આવ્યા માનસી ગંગામાં. તો 4-5 જણા બહાર ઉભા રહ્યા, મારે રાહ જોવે. મેં તો હાલો મારા વાલા. એ કે ઈલાબેન જવાઈ આવ્યા, ઈચ્છા હતી હો, પણ બીક લાગતી કે કોક જોઈ જશે તો. આપણે એટલા હોશિયાર છીએ, પણ જોવા વાળો તો બધું જુએ છે. એની પાસે હજારો આંખો છે. એટલે મને કે જવાય. મેં કીધું જય શ્રી કૃષ્ણ કરી આવો, જાઓ. એવા રાજી થઈને ગયા. પછી બહાર આવ્યા ને, અમે ચાલતા ચાલતા બહાર નીકળ્યા ને, તો એક દીકરી 20-22 વર્ષની હતી. એના મનમાં તલપાપડ થાય. એ કહીલાબેન તમે તો બહુ અન્ય આશ્રયનો કયો છો કે એક જ આશરો રખાય, તો અહીંયા તમે કેમ આ પાડી ચકલેશ્વર મહાદેવમાં જા? મેં તો સાંભળ દીકરા, મને બહુ ગમ્યું. અત્યારના છોકરાઓ બધા સંશય, બધા ડાઉટ પૂછે છે. એને સરસ જવાબ મળે ને તો આપણો માર્ગ છોડીને ક્યાંય ન જાય. આપણે એટલું જ શીખવાડીએ, આગાડ્યો અંદર ન અવાય, અડાય. અરે ભાઈ આવો રી આવો. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવે પણ તમને શું વાંધો છે? એ કોક દી એમ કે મમ્મી હવે મને બટાકા પૌવા બનાવતા આવડી ગયા, બનાવું ઠાકોરજી માટે સેનભોગમાં? ના હો, તારી સામગ્રી ન હાલે, તું તો બહારનું ખાસ. ભાવ ખંડિત કરી નાખો. એના ભાવને મહત્વ આપો, તરછોડો નહીં. મેં તો દીકરા સાંભળ, વ્રજમાં જેટલા દેવ દેવતા છે ને, શંકર ભગવાન હોય, હનુમાનજી હોય, ગણપતિ હોય, માતા હોય, મહાદેવ હોય, બધે જવાય આપણે. પછી તો 30-40 વર્ષનું આમ ટોળું વળી ગયા. એ કે હા ઈલાબેન બધે જવાનું કહે છે. મેં તો આખી વાત સાંભળજો, પછી ગેરસમજ કરજો. વ્રજમાં જ્યારે ઠાકોરજીએ પ્રયાગને કીધું તું સર્વ તીર્થોનો રાજા, માણસને આમ સત્તા મળી જાય ને એટલે અભિમાન આવ્યા વિના તો રહે જ નહીં. પ્રયાગે તો તરત બધા તીર્થોને બોલાવ્યા, આવો મારા શરણે, હું તીર્થોનો રાજા છું. બધા તીર્થો બિચારા આવ્યા, વ્રજ રોગ્યું. એટલે પ્રયાગને મનમાં અભિમાન થયું, વ્રજ કેમ ન આવે? તો ઠાકોરજીને કે જે બધા આવ્યા, આપનું વ્રજ ન આવ્યું. ઠાકોરજી કે ભાઈ આ બધા તીર્થો છે, વ્રજ મારું ઘર છે. એટલે વારંવાર મને તમને આપણને વ્રજમાં જવાનું મન થાય છે. બહુ ધીમું બોલો છે એટલે નથી. સ્વિટ્ઝરલેન્ડ એકવાર જઈ હોય ને પછી બીજી વાર કેમ દીકરાઓ મમ્મી હાલ ને સ્વિટ્ઝરલેન્ડ? બેટા તું તારી સ્વિટ્ઝરલેન્ડ જાઓ, અમને વ્રજની ટિકિટ કઢાવી દેજો. વ્રજ કાયમ જાવું ગમે, સ્વિટ્ઝરલેન્ડ ફરવા કોકવાર ગમે. એનું કારણ સાક્ષાત ઠાકોરજીની લીલા છે. એ જ યમુનાજી છે જે સારસ્વત કલ્પમાં હતા.
જે યમુનાજીને અત્યારે મૂળભૂત સ્વરૂપ જતું રહ્યું છે, જે યમુનાજીમાં આજે કેમિકલના પાણી નાખે છે, અંદર જીવડા, આ યમુનાજી અમારા મૈયા છે અલૌકિક. એટલે અત્યારે યમુનાજી મુક્તિકરણનું જે એક અભિયાન ચાલી રહ્યું છે, એટલે રોજ મારા સત્સંગમાં હું આ બોલું છું. તો આપણે પણ એની અંદર આપણામાં વોટ્સએપ મૂકો, રિંગટોન મૂકો, 10 જણને કયો કરવાના છે બધું જ યમુનાજીઓ. હું ને તમે કાંઈ નથી કરવાના, પણ મારી તમારી રાહ એટલે જુએ જ. કરોડો રૂપિયા બાપા પાસે હોય અને એને દવાખાને લઈ જવા હોય ને તો એમ્બ્યુલન્સ ને બધું આવે, ડોક્ટરોય આવે, તો એ પિતા છે ને બહારના તરફ રાહ જુએ, મારો દીકરો મને લઈ જાય ને. લૌકિક મા બાપને જો આવું થતું હોય તો આપણા યમુનાજી રાહ જુએ છે.